જય માતાજી બધાને. તો આજે મેં બાજરીના લોટની રોટલી બનાવી છે. તો વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. બાજરીના લોટને બાંધવા માટે આપણે પાણી ગરમ કરવાનું છે. લોટ 1 વાટકો લીધો છે તો 1 વાટકો જ પાણી ગરમ કરવાનું છે. બાજરીનો લોટ લઈ લીધો છે. લોટને સરસ ચાળીને જ લેવાનો છે. અડધી ચમચી ઘી નાખ્યું છે. ઓછું પડે તો તમે બીજું નાખી શકો છો. મોણ નાખવું જરૂરી છે, એનાથી જ રોટલી આપણી પોચી અને નરમ બનશે. તમારા જોડે ઘી ના હોય તો તમે તેલ પણ નાખી શકો છો અને સરસ એકદમ મિક્સ કરી દેવાનું છે. તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે. ગરમ પાણીમાં મીઠું નાખીશું અને મીઠું સ્વાદ પૂરતું જ નાખવાનું છે. ગરમ પાણી થઈ ગયું છે. અડધી વાટકી જેટલું જ પાણી નાખવાનું છે. આવી રીતે નાખી દેવાનું છે અને 5 મિનિટ સુધી થાળી ઢાંકી રાખવાની છે. 5 મિનિટ થઈ ગયું છે તો ચમચીથી એકદમ મિક્સ કરી દઈશું. સરસ મિક્સ થઈ ગયું છે અને હાથેથી લોટ બાંધવાનો છે. બાજરીના લોટની રોટલી બનાવવા માટે આપણે ગરમ પાણીથી જ લોટ બાંધવો પડે. ઠંડા પાણીથી તમે લોટ બાંધો તો રોટલી ઓરસિયા ઉપર ના વણાય, એટલે આપણે ગરમ પાણીથી જ બાંધવો પડે. તો લોટને સરસ ગુંદરી લેવાનો છે. વિડીયો તમે પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે રોટલી મેં કેવી રીતે બનાવી છે. લોટ આપણો બંધાઈ ગયો છે તો આપણે રોટલી બનાવીશું. હાથમાં થોડોક લોટ લઈ લેવાનો છે અને કોરો લોટ ઓરસિયા ઉપર નાખવાનો છે અને રોટલી વણવાની છે. તમારે જેટલી પતલી વણવી હોય એટલી તમે રોટલી પતલી વણી શકો છો. કિનારીઓ એકદમ ફાટી જાય તો તમે હાથથી હરખી કરી દેવાની છે. તો આવી જ રીતે રોટલી વણી લેવાની છે. તો સરસ એકદમ રોટલી પતલી વણાઈ ગઈ છે. તો આવી રીતે હાથથી કરી દેવાનું છે. તો જોઈ જો તમે કેટલી રોટલી એકદમ પતલી મેં વણી છે. તવો ગરમ થઈ ગયો છે તો રોટલી નાખીશું અને આવી રીતે પાણી રોટલી ઉપર આપણે લગાવી દેવાનું છે. કેમ કે વણતી વખતે આપણે કોરો લોટ લીધો હતો એટલે આપણે રોટલી ઉપર આવી રીતે પાણી લગાવી દેવાનું છે, કેમ કે રોટલી આપણી ફાટી ના જાય અને રોટલીને સરસ ચડવા દેવાની છે. તો હાથમાં રૂમાલ આવી રીતે રાખી ફેરવી રોટલી ચડવી દેવાની છે. તો સરસ રોટલી બની તૈયાર થઈ ગઈ છે અને ખાવામાં પણ આ રોટલી બહુ સરસ લાગે છે અને ગરમ ગરમ સર્વ કરો તોય પણ સરસ લાગશે આ રોટલી. તો રોટલી આપણે ઉતારી દઈશું. આવી જ રીતે બધી રોટલી બનાવી દઈશું. રોટલી બનાવવાની એક બીજી પણ રીત બતાવીશ. હાથમાં બાજરીનો લોટ લઈ લેવાનો છે અને લોટ આપણે થોડોક વધારે લેવાનો છે. ઓરસિયા ઉપર કોરો લોટ નાખવાનો છે અને હાથેથી આવી રીતે આપણે થેપી રોટલો બનાવી દેવાનો છે. તો આવી જ રીતે રોટલી થેપીને બનાવી દેવાની છે. કિનારી ફાટી જાય તો હાથમાં પાણી લગાવી દેવાનું છે અને આવી રીતે હરખું કરી દેવાનું છે. તો બનીને તૈયાર થઈ ગઈ છે રોટલી. તવા ઉપર નાખીશું. હાથમાં પાણી લઈને રોટલી ઉપર લગાવી દેવાનું છે કે રોટલી આપણી ફાટી ના જાય અને રોટલીને સરસ ચડવી દેવાની છે. તો બીજી બાજુ રોટલી ફેરવી દઈશું. રૂમાલ લઈને આવી રીતે ફેરવી રોટલી ચડવી દઈશું. તો બનીને રોટલી તૈયાર થઈ ગઈ છે.
આવી જ રીતે બધી રોટલી બનાવી દઈશું. બાજરીના લોટની રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ પોચી અને નરમ બનીને તૈયાર થઈ ગઈ છે. તમારા ઘેર તમે જરૂરથી ટ્રાય કરજો. નાના મોટાને બધાને પણ પસંદ આવશે. તમને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. એક લાઈક જરૂરથી કરી દેજો. જય માતાજી.